ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો સ્વાગત છે તમારા ભૂરા ઠાકોરના નવા વ્લોગમાં. અને મજા આવે છે ને વ્લોગ જોવાની, કેમ કે મજા જ આવે. આપણે વેડિંગ મારા રાખીને બાકાજી કે બોલા રાખીને પછી હાન થાય ને એમ લાગે કે વેડિંગ લાગી જશે, બરોબર. તો આપણા તડકે આવી જશે, કેમ કે આ ગઈ રાતે આપણે વેડિંગ લાગી ગયું હતું, તો અત્યારે લાગી ગયેલું છે. તો આપણે તડકે આવી જશે, કારણ કે તડકે આવી એટલે લાઈક છે ને બળે એટલે વાત પૂછવામાં એવું થાય. તો અત્યારે આપણે મસ્ત મજાના બ્રશ કરીને નાસ્તો કરીને કમ્પ્લીટ થઈને આપણે આવી ગયા છે બહાર. તો મેં કીધું હાલો એક શોટ લેતો હું, પછી પાછું મેં કીધું પાછું નાહી ધોઈને પાછું ફ્રેશ થઈને પાછું તમને બધાને કન્ટિન્યુ વ્લોગમાં મળું. કેમ કે અત્યારે આપણે જવાનું છે કામ ઉપર, તો કામ ઉપર આપણે લાગી જ જવાનું છે. તો અત્યારે આપણે જઈએ પહેલાં ફ્રેશ થઈ જઈએ, કેમ કે ફ્રેશ થવા પાછું મોડું થઈ જાય. તો મળું તમને પાછું કન્ટિન્યુ વ્લોગમાં, બરાબર. તો મજા જ આવશે તમને બધાને, કેમ કે મને વેડિંગ લાગે રાખે, તમારે બધાને મજા કરે જોયા રાખવાનું, બરાબર. એટલે એ ખોટે બગીજ મારીનું કામ કરીએ એટલે એવું તો રેસ છે થોડું ઘણું. તો હાલો તમને પાછું મળું કન્ટિન્યુ વ્લોગ. रुको जरा सबर करो बोला કેમ કે શું કહેવાય, ઉતાવળમાં કઈ એવું કઈ રહી જાય, અમને આમ છૂટા ઉતાવળ હોય તો જ મજા આવે. તો હાલો આપણે કામ ઉપર જવાનો ટાઈમ થઈ જશે, તો નીકળી જાઓ ફટાફટ. પછી તમને કન્ટિન્યુ વ્લોગમાં રહીજો, મજા જ આવે છે ને. આપણે કન્ટિન્યુ કરીએ વ્લોગમાં, બરોબર. ओ भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार દુકાને ધીમે ધીમે પેલા રોડ ક્રોસ કરી લઈએ. રોડ ક્રોસ કરી કન્ટિન્યુ બ્લોકમાં તો આપણે પહોંચી ગયા છે ને હોડકા પીડા બધા કામ તો લાગી ગયા છે. આપણે આગળ લાગી જાય, બરોબર. આપણે લાઈનથી શરૂ કરી દઈએ આગળ. અમારા દેવભાઈ આ હાથમાં ગ્લાઇન્ડર લઈને બેઠા ઉભા છે, તો બધા કરી દઈએ ભાઈ કરવા માંડ્યા અત્યારમાં વેડી ઉપાડા કરવા માંડ્યા છે. તો શું કેવું દેવભાઈ તમારો? ऐसे तो नहीं होता है। નિંદર માં જાય આવી જાય છે ભાઈ. અત્યારમાં તડકો ખાઈ લીધો એટલે વાત પૂછો, ગરમી થઈ જાય છે. વાત તો બાકી લાઈટ વહી ગયું. આ બધાને કામ ચાલુ છે, આપણે કામ પૂરું થઈ ગયું, કારણ કે આપણે તો પુતળાનું કામ લાઈટ આવશે ને પછી કામ શરૂ થાય. તો બધા કરી દીધી મીટિંગ શરૂ કરી દીધી. તો ઓલાને ખક નથી થતું, આને કાંઈ પછાડા ગરમી થઈ ગઈ. મારા ચશ્મા કટાય મને આમ આંખમાં વેલ્ડિંગ લાગી ગયું ને, એટલા માટે કાંઈ ચશ્મા કટાય એમ છે નહીં. તો આ બધા કામ કરે છે ને આપણે બેઠા છીએ કેકો દે, કેમ કે થાકી જાય તરીકે કામ. સાયન્સ પણ એમાં ભાઈ ગરમી થાય એટલે કાંઈ મજા ન આવે, બરોબર. તો પતરા થાય કાપી નાખીએ. હવે તો સાંયો આવી જાય એટલે વાંધો નહીં આવે, એટલે સાંયો થઈને કામ કરવાનું છે. પણ ક્યારેક તડકો લાગવો ખાવો પડે, કારણ કે બધું ટ્રાફિકમાં બધો સામાન ભીડો છે કે એટલો બધો પાછળ ખ્યાલ લગન. તો એટલે આ કામ શરૂ હોય તો કાંઈ આપણું કામ શરૂ થાય તો આપણે કામ હોય એ કામ આપણે થોડુંક સાઈડમાં લઈને આપણે કરવું પડે. તો લાઈટ આવી ગઈ છે, થોડી વાર આરામ બેસી પછી બધું લાઈટ આવશે એટલે પાછું કામ લાગી જ જવાનું છે. એટલે બરાબર. તો તમે બધા કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આજે કંઈક વગાડીશું નહીં, વગાડી દીધું છે તમને બતાવું ભાઈ, દવાખાને જશે, બરોબર. કેવું લગાડ્યું છે ને તમને બતાવી આવે એટલે તમે બધા કન્ટિન્યુ રહેજો એટલે હું તમને બતાવી. મિત્રો મરાઈ જાય છે તડકાના. આ બધું પવન આવે છે, આ બધું વાર ખાવા ગયો પણ આ બધું અવાજ આવે છે. અવાજનો કઈ એક્સેસ નથી થતું મારે. બહુ મોડા કામ કરવા વિજય દુકાન ફરી જાય તો કદી તો છપ્પો લગાવે બકરા સાથે બોલાઈ જાય ભાઈ. મારે તો બીજા રેડિંગ મારું અંદરથી પતરામાં જગ્યા ખાલી રેવાય નથી. આવી રીતના મિજાગરા નાખે છે ને, આવી રીતના મિજાગરા મારવાનો. આ મિજાગરા કહેવાય. એમ બધા મિજાગરા મારતા શીખી દો ને પછી આવી જાય આપણે બધા હારા ભેગા મળીને કામ કરીએ, બરાબર. ઓકે. તો બસ પૂરા થઈ જશે. હવે આને એંગલની ફ્રેમ છે, એ ફ્રેમમાં આપણે બેહાડી જવાનું. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस અમે જઈ રહ્યા છીએ અત્યારે ઘરે. તો હવે બધા જઈ છીએ ઘરે, બધા ગાડી કાઢો. હાલો ભાઈ કાંઈક પાવ લેવા જાય તો પ્રોગ્રામ લાગે. પાવભાજી નો પ્રોગ્રામ છે. વાહ ભાઈ વાહ, ચાલો હવે ઘરે જઈએ. ऐसे तो नहीं होता है। તો મળું તમને પાછા ઘરે જઈને કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો ઓલો ભાઈ જો આમથી આમ ઘર છે, શું ઘરે છે છે કઈ હકે ને જો એ કે हमारे मतलब आपको मत सिखा. એક ઓલો મોદી કામનો ડાન જો હામું તો મિનિટો. હલો જઈ તો ઘરે જઈ મેં તમને કન્ટિન્યુ
તો અત્યારે પાછા આવી જાય છે આપણે વ્લોગમાં. આપણે હવે જઈએ છીએ બહાર હવે ફરવા માટે, કેમ કે અત્યારે ફ્રેશ થઈને આપણે આવી જાય છે ને અંધારામાં કાંઈ ઉઠતો ને વેડિંગ લાગી જાય બરોબર. આ રસ્તો જ્યાંક છે આપણે જઈએ છીએ બરોબર. જઈએ છીએ આપણે શું કહેવાય ટોલા ખાવા, બીજું કંઈ નથી. કેમ કે જમીન પછી જઈ આવી કરી આવી હવે દેખાય નહીં એટલા માટે. તો હાલો તમે ત્યાંથી પાછો મોટો બધા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. બાકી આવો બધો કંઈક નજારો છે, પણ અત્યારે નજારો જોવો ન મળે, બળેથી જોવા મળે, કારણ કે ટાઈમ નથી. અત્યારે ગોલા ખવડે ઠાડો ઠાડો પવન એવો હોય છે ને કે વાત પૂછવાનો ઠાડો પવન આવે. તો મને દેવાન છે બેન કંઈક નીંજુ વાસે છે. કેટલા વાળો ગોલો, કેટલા વાળો ખાવ? દેખો 20 વાળો, દેખો 20 વાળો. તો 200 વાળો, 200 વાળો ગોલો ખાવો છે આને. બીજા અમે તો 200 વાળો ખાતો નથી ને 200 વાળો. તો બધા આવી ગયા છે ધીમે ધીમે. ખબર પડે તને ગોલા કયો? એક 20 વાળો, એક 20 વાળો. તો હે 5 વાળો ખબર. હાલો 5 વાળો ભાઈ ગોલો બની જશે આપણો. ગોલો ને બધા ગને ભાંગી ગયો હતો સારો, પણ હું બતાવ્યો હવે લોક તમને ફોટો નાખી દે. ફોટો પડેલો છે. ચાલો પેલા ખાઈ લઈ થોડી બુટી બુટી કઈ આંગળા બોલવા. મિત્રો અત્યારે આપણે પહોંચી જશે ગોલો કઈ મસ્ત ટાટા ઠંડક ઠંડક થઈને આવી જશે બરોબર. ગોલો એવો હતો ને કે ભાંગી ગયો ને લોચાર વાળો થઈ ગયો, થોડી કોમેડી થઈ ગઈ ને તો એ કઈ દાંત કાઢવામાં હું કઈ વ્લોગમાં કઈ લેવાનો નહીં. તો અત્યારે આપણે ગોલો ખાઈને આવી ગયા છે, એટલે કે બરફ ગોલો બધું એક જ કહેવાય, કારણ કે અમુકને ન ખબર પડે ને. તો અત્યારે આપણે આવી જશે પાર્કિંગમાં. તો પાર્કિંગમાં આવીને હવે આપણે જઈશું સુવા માટે, કેમ કે હવે સુઈ જવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. તો મળવું તમને કાલના નવા વ્લોગમાં. અહીંથી મારો વ્લોગ પૂરો કરું છું. તમને બધાને ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળો કાલના નવા વ્લોગમાં. જય માતાજી.